નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો એક બાજુ જ્યારે નિગમ દ્વારા દિવ્યાંગ કેટેગરીની સ્પેશિયલ કંડક્ટરોની 571 જગ્યાઓ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત વર્ષ 2023ની જે 2320 જગ્યાની જે ભરતી હતી તેના માટેનું જે કામચલાઉ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ જે છે તે બહાર પાડી દીધું છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે જીએસઆરટીસી નિગમ દ્વારા જીએસઆરટીસીની જે 32 નંબરની જે કંડક્ટરની ભરતી હતી તેમાં કેટલા ઉમેદવારોને અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે વેઇટિંગ માટે બોલાવવામાં આવ્યા છે. આપણે જે અગાઉ પણ વિડીયોમાં વાત કરી હતી કે દિવાળી પહેલાં જ વેઇટિંગ લિસ્ટ આવી જશે, પરંતુ દિવાળીના 1 મહિના પહેલાં જ વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે અને દિવાળી પહેલાં આ વેઇટિંગ લિસ્ટના જે ઉમેદવારો છે તેમને આપણા વિડીયોમાં વાત કરી તે પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી દેવામાં આવશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ડિવિઝન સિલેક્શન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ક્યાં સુધીમાં થશે અને કેટલા ઉમેદવારોનો અલગ અલગ કેટેગરી વાઇઝ કંડક્ટરમાં જે પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે વેઇટિંગ લિસ્ટમાં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા જીએસઆરટીસી કંડક્ટરની GSRTC/2024/32 અન્વયે કંડક્ટર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પ્રતીક્ષા યાદી આજે 16/9/2025ના રોજ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. આ કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં નામ જાહેર થવાથી માત્રથી ઉમેદવાર નિમણૂકને પાત્ર બનતા નથી, નિમણૂકનો સીધો હક રહેતો નથી. નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિફિકેટ્સ અને સંબંધિત પોલીસ સ્ટેશનનું NOC એટલે કે નામ આધાર પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે. પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે 16/9/2025થી 2 વર્ષ સુધી અથવા તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી અમલમાં રહેશે. પસંદગી યાદી પરના ઉમેદવાર કોઈ કારણસર હાજર થશે નહીં અથવા ક્રમ 3માં દર્શાવેલ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટના સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે તેવા સંજોગોમાં પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ પરના ઉમેદવારોને નિગમની શરતો પરિપૂર્ણ થતી હશે તો નિગમના નિયમ અનુસાર પસંદગી માટેની તક રહેશે. તે સિવાય કોઈપણ કારણસર પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને નિમણૂક માટે કોઈ હક રહેશે નહીં. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષની ફરજ નિભાવવી પડશે. ફિક્સ પગારમાં તે 5 વર્ષ દરમિયાન તેમને કોઈપણ જાતની બદલી મળશે નહીં, પરંતુ હા રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે બદલી કરવાનો જે હક છે તે નિગમને રહેલો છે. જે ઉમેદવારો દ્વારા બહારના રાજ્યની માર્કશીટ રજૂ કરેલ છે તેવા ઉમેદવારોની માર્કશીટની ખરાઈ થયા બાદ જ તેમને નિમણૂક આપવામાં આવશે. ગુજરાત રાજ્યના જે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ જે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે તેમને પણ જાતિનો દાખલાનું જે છે તે તમારે ખરાઈ બાદ જ ઓર્ડર આપવામાં આવશે. તદુપરાંત જે અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા જે કેન્ડિડેટ છે તેમના જે મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે તેમને નિમણૂક આપવામાં આવશે. અને કામચલાઉ પ્રતીક્ષા યાદી માટે જે તે કેટેગરીના કટઓફ નીચે મુજબ છે. તો બિન અનામત સામાન્યની વાત કરીએ કેટેગરીની તો 60.50 માર્ક્સ કટઓફ માર્ક્સ છે, જેમાં જન્મ તારીખ 27/12/2001 સુધીના ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. બિન અનામત મહિલાની વાત કરીએ તો 46.75 માર્ક્સ ધરાવતી મહિલાઓનો સમાવેશ કરાયો છે, જેમાં 24/10/1991ની મેરિટ જન્મ તારીખ ધરાવતા મહિલા ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS સામાન્યની વાત કરીએ તો 59.25 માર્ક્સ ધરાવતા 23/12/1996 સુધીની જન્મ તારીખ લોકના ઉમેદવારોનો સમાવેશ કરાયો છે આ વેઇટિંગ લિસ્ટમાં. EWS મહિલાની વાત કરીએ તો 42.50 મેરિટ ધરાવતા 9/6/2002 સુધીની જન્મ તારીખ ધરાવતા મહિલાઓનો સમાવેશ થયો છે. OBC સામાન્યની વાત કરીએ તો 59.75 માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે તે 17/11/2002 સુધીની જન્મ તારીખના ઉમેદવારોનો સમાવેશ થયો છે. OBC મહિલામાં 46 માર્ક્સ ધરાવતા 7/12/2003 સુધીના જે મહિલા ઉમેદવારો છે તેમનો સમાવેશ થયો છે. ST સામાન્યમાં વાત કરીએ SCની તો અનુસૂચિત જાતિમાં 58.50 સામાન્યનું જે મેરિટ હશે લેખિતનું તેમાં 29/8/1986 સુધીના ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. અનુસૂચિત જાતિમાં મહિલાઓમાં 46 માર્ક જેમાં 1/4/1988 સુધીના જન્મ તારીખ ધરાવતા મહિલાઓનો સમાવેશ કરાયો છે. જનજાતિ એટલે કે STની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ સામાન્યમાં 49.25 માર્ક ધરાવતા 1/11/1992 સુધીની જન્મ તારીખ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીની મહિલામાં 43.50 એટલે કે 16/5/2000 જન્મ તારીખ ધરાવતા મહિલાઓનો સમાવેશ કરાયો છે. દિવ્યાંગતા Aની વાત કરીએ તો કેટેગરી એમાં 30.50 માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે 20/4/1994ની જન્મ તારીખ ધરાવતા તેમનો સમાવેશ થયો છે. Cની વાત કરીએ તો 44.75 માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે C કેટેગરીમાં દિવ્યાંગતામાં 5/6/1988ની જન્મ તારીખ ધરાવતા ઉમેદવારોનો જે છે તે સમાવેશ કરાયો છે. તદુપરાંત કંડક્ટરની કક્ષામાં 3/7/2024થી 17/7/2024 સુધી રીઓપન કરેલ જાહેરાતની સૂચના મુજબ જે છે તે કંઈક ABCD પ્રમાણે
કયા કયા કેટેગરીમાં લોકોનો સમાવેશ કરાયો છે તેની આપણે આગળ વાત કરીએ. તો કંડક્ટર સિલેક્ટેડ કેન્ડિડેટની વાત કરીએ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની. તો બિન અનામત જે સામાન્યની વાત કરીએ, તો બિન અનામત સામાન્યમાં કુલ 122 ઉમેદવારોને સમાવેશ કરવામાં આવ્યો છે. બિન અનામત મહિલાઓની વાત કરીએ પ્રતીક્ષા યાદીમાં, તો બિન અનામત જે મહિલાઓ છે તેની 63 મહિલાઓનો સમાવેશ થયો છે. ઈડબ્લ્યુએસ સામાન્યની વાત કરીએ તો 29 ઉમેદવારોનો ઈડબ્લ્યુએસ સામાન્યમાં સમાવેશ થયો છે. ઈડબ્લ્યુએસ મહિલાઓમાં 16 મહિલાઓનો સમાવેશ થયો છે. ઓબીસી સામાન્યની વાત કરીએ તો ઓબીસી સામાન્યમાં જે છે તે 77 ઉમેદવારોનો સમાવેશ થયો છે. ઓબીસી મહિલાની વાત કરીએ તો 41 મહિલાઓનો જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે મેરિટમાં. અનુસૂચિત જાતિમાં, અનુસૂચિત જાતિની વાત કરીએ સામાન્યમાં, તો અનુસૂચિત જાતિમાં કુલ 20 જેટલા ઉમેદવારોને જે છે તે સામાન્યમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે વેઇટિંગ લિસ્ટમાં. મહિલાઓની વાત કરીએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી મહિલાઓમાં 11 મહિલાઓનો સમાવેશ કરાયો છે. એસટી સામાન્યની વાત કરીએ તો જે અનુસૂચિત જનજાતિમાં 46 સામાન્ય ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં સ્થાન અપાયું છે. એસટી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો કુલ જે છે તે 22 જેટલા એસટી મહિલા ઉમેદવારોનો જે છે તે સમાવેશ થયો છે. વાત કરીએ દિવ્યાંગતામાં તો કેટેગરી એ પ્રમાણે 5 અને કેટેગરી સી પ્રમાણે 5 ઉમેદવારોને જે છે તે પ્રતીક્ષા યાદીમાં સમાવવામાં આવે છે. વાત કરીએ અલગ જે રીઓપન થયેલી 3/7/2024 થી 17/7/2024 સુધીની જે પ્રતીક્ષા યાદી છે તેની વાત કરીએ તો તેમાં કેટેગરી એની વાત કરીએ તો 10 ઉમેદવારોનો જે છે તે તેમાં સમાવેશ કરાયો છે. તો આ રીતે જે છે તે કંડક્ટરના વેઇટિંગ લિસ્ટની રાહ જોઈને બેઠેલા જે હજારો ઉમેદવારો છે તેમના માટે આ અતિ મહત્વનો સમાચાર છે. તો કંડક્ટરના વેઇટિંગ લિસ્ટ માટેના જો તમારે પીડીએફ જોતી હોય તો આપણે આપણા લિંકમાં મૂકી દઈશું. અને તદુપરાંત તમે જીએસઆરટીસી રિક્રુટમેન્ટ ગૂગલ ક્રોમમાં લખશો તો રિક્રુટમેન્ટમાં પહેલા ઓપ્શન ઉપર જ તમને કંડક્ટરની પ્રતીક્ષા યાદી દેખાશે. તેમાં તમે લિસ્ટ ખોલી અને તમારું નામ પ્રતીક્ષા યાદીમાં છે કે નહીં તે જોઈ શકો છો. તો ઘણા લાંબા સમયથી જે કંડક્ટરની ભરતીની જે વેઇટિંગની લિસ્ટ જોતા હતા તેવા ઉમેદવારો માટે આખરે નિગમે જે છે તે શુભ સમાચાર આપ્યા છે. અને આગામી દિવાળીના તહેવાર પહેલાં જ આ ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન તેમજ ડેપો ફાળવણી કરી અને હાલમાં જે રીતે નિગમમાં ઘટ વર્તાઈ રહી છે કંડક્ટરની તે પૂર્ણ કરવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.